ભારતીયોને કેન્સર થવાનો ખતરો. કોણ કહે છે આવું? હું નથી કહેતો, WHO. અને અત્યાર સુધીની જેટલી આગાહી કેન્સર રિલેટેડ કરી છે એ બધી કમ્પ્લીટલી સાચી પડી છે. તો કેટલા લોકોને લાગે છે કે આ 13% અમે આવીશું? 87% તો નક્કી નહીં, પણ કોઈ લાગે છે અમે છે 13% વાળા છે, 87 વાળા નથી. લાગે છે એવું કોઈને? ઓકે, તો એ હદે આજે ગંભીર સમસ્યા છે. એના કરતા પણ વધારે વાત કરું મારા ફિલ્ડની, પિતા બનને કી ખુશી છીન લેગે કીટનાશક, આ પેસ્ટિસાઇડ્સ. આજે જોયું હશે તમે કે ભાઈ મેરેજના 2 કે 3 વર્ષ થાય ને, બાળકો નથી થતા ને સીધું IVF સેન્ટર પર દોડી આવે. આજથી 10 વર્ષ પહેલાની જ વાત કરું, વધારે નહીં, સુરતમાં એક IVF સેન્ટર હતું, ઓનલી વન એન્ડ ઓનલી એક IVF સેન્ટર. અને આજે કોમન હોસ્પિટલો કરતા IVF સેન્ટરો એક સમયે વધી જાય તો પણ નવાઈની વાત નથી. તો આ પેસ્ટિસાઇડ્સ આપણને આપણી સંતતિને આગળ વધારવા લાયક પણ નથી છોડ્યા. આ બધું પૈસા કમાઈએ છીએ, આ બધા મોજ શોખ કરીએ છીએ, કોની માટે? પરિવાર માટે ને. વંશ વેલો આગળ વધારવા